ધગેલ પંચા 150ની વાત બધાએ સાંભળી છે, પણ આણંદમાં તો રીતસર આવું જોવા મળ્યું. આણંદમાં કોઠિયાવાડ નાની શેરડી શાળામાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં બિલકુલ આ જ કહેવતનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આણંદમાં આ ઉદ્ઘાટન માટે નાયબ દંડક રમણીકભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું અને તેમની સાથે સાંસદ મિતેશ પટેલને પણ તેમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું હતું. હવે સંજોગોવશાત રમણીકભાઈ સોલંકી આ ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા નહોતા, તો ખાતમુહૂર્ત તેમના બદલે તેમના પુત્રએ કર્યું. હવે આ કઈ ઘરનો પ્રસંગ તો થોડી હતો કે એક ના આવે એટલે બીજા સંબંધીથી ચલાવી લેવાય, અને તેમને કદાચ આ નાના કાર્યક્રમમાં હાજરી આપવામાં નાનમ લાગી હશે, અને તેથી તેમના બદલે તેઓએ ફૂલ નહીં તો ફૂલની પાખડી તે ન્યાયે તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીને મોકલી દીધો. અને જ્યારે સાંસદ મિતેશ પટેલ પણ હાજર રહ્યા નહોતા, આમ ધારાસભ્યની ગેરહાજરીમાં તેમના પુત્રએ ખાતમુહૂર્ત કરી નાખ્યું. એક બાજુ પીએમ મોદીએ વંશવાદ સામે રીતસર જંગ છેડ્યો હતો, અને ત્યારે ભાજપના આ ધારાસભ્ય પોતાના વંશને જ આગળ કરી રહ્યા છે. તો શું તેઓ તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીને તેમનો રાજકીય વારસો બનાવવા માંગે છે? કે આ રીતે તેમના આમંત્રણવાળા કાર્યક્રમમાં મોકલીને તેઓ લોકોની અંદર અને પક્ષની અંદર પણ સંદેશ આપી રહ્યા છે કે મારો પુત્ર રાજકીય વારસ છે. તેઓ જાણે ગુજરાતના રાજકારણમાં તેમના કુટુંબની બીજી પેઢીને તૈયાર કરી રહ્યા હોય અને તેમના પુત્રને આગળ ધરી રહ્યા હોવાનો જાણે સંકેત આપી રહ્યા છે. કમસે કમ બોરસદના કોઠિયાખાડ ગામમાં નાની શેરડી આદર્શ શાળાના મુહૂર્તના કાર્યક્રમમાં રમણીક સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીની હાજરીએ આ જ પ્રકારનો સંદેશો જાણે પ્રસારિત કર્યો હોવાનું લાગે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈ પટેલ, બોરસદ એપીએમસીના ચેરમેન અશોક મહિડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર સોલંકી હાજર રહ્યા. પણ મુખ્ય આમંત્રિતોમાં નાયબ દંડક રમણીક સોલંકી અને સાંસદ મિતેશ પટેલ તેમાં ગેરહાજર જોવા મળ્યા હતા. ભાજપ સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ કહેવામાં આવે છે, અને તેમાં પણ હવે આ પ્રકારનો વંશવાદનો કેડો ક્યાંથી ઘૂસ્યો? અહીં કાર્યકરો અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા મહત્વની હોય છે. જો ધારાસભ્ય પોતે હાજર રહી શકે તેમ ન હોય તો તેમના જ પ્રતિનિધિ તરીકે તેમની સાથે કામ કરનારા બીજા આગેવાનને મોકલી શક્યા હોત, પરંતુ તે રીતે પોતાના પુત્રને મોકલીને તેમણે જાણે તેમના પુત્રને જનપ્રતિનિધિ બનાવવાની દિશામાં ડગલા માંડી દીધા છે. તેમનું જોઈને પક્ષના બીજા નેતાઓ પણ આ ચીલે ચાલે તેવી સંભાવના નકારી શકાતી નથી. જો કે ભાજપમાં આ રીતે પિતાની કે કોકની આંગળી પકડીને આવેલા રાજકારણીઓ ખાસ ચાલ્યા નથી, અને તે હકીકત છે. આ વાત પીએમ મોદીથી વધારે સારી રીતે કોણ જાણતું હોય, અને તેથી અહીં કાર્યકર જ ચાલે છે. પક્ષ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામ કરનારને અને પક્ષની સૂચનાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા તથા પક્ષ માટે જાત ઘસી નાખવાની તૈયારી દાખવનારાઓની જ પક્ષને જરૂર હોય છે. હવે જો વર્તમાન ધારાસભ્ય પોતે જ આ પ્રકારનો ચીલો પાડતા હોય તો પછી ભાજપની સંગઠનાત્મક શિસ્તનું શું થશે? આજે જે શિસ્તે ભાજપનો પાયો નાખ્યો, ભાજપનો વિકાસ જેના કારણે થયો છે, તે શિસ્તનો પક્ષના ધારાસભ્યોએ લીરે લીરા ઉડાવશે તો શું થશે? કોઈને પણ લાગે કે પિતાના બદલે પુત્ર જોઈ આવ્યો તો શું થયું? તેમાં ખોટી વાત શું છે? આ વાત સામાજિક પ્રસંગોમાં ચાલે, પરંતુ શું રાજકીય કાર્યક્રમમાં આ પ્રકારની બાબત સીધા પક્ષની શિસ્તનો જ ભંગ કરે છે? જ્યારે ઉપલા સ્તરથી પક્ષની શિસ્તનો આ રીતે ભંગ થવા લાગે છે, અને તેના પછી પક્ષના કાર્યકરો પણ આ જ બાબતને અનુસરે છે, અને તેથી કહેવાય છે કે બૂંદ સે જો બિગડી વો હોજ સે નહીં સુધરતી. આમ એક વખત શિસ્ત ભંગની વાત સામાન્ય થવા લાગી તો પછી આગામી દિવસોમાં શિસ્તબદ્ધતા ફક્ત ઓન પેપર પર જ જોવા મળશે. જેમ કેટલાક કાયદાઓ ફક્ત કાગળ ઉપર જોવા મળે છે અને વાસ્તવમાં તેનો અમલ થતો નથી, તેવી જ સ્થિતિ હશે. તો હાલમાં ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે ભરીને પ્રેમ આપ્યો છે, તો તેની સાથે જવાબદારી પણ વધી જાય છે. જો શાસક એમ વિચારતા હોય કે તેમના ઉપર ફક્ત વિપક્ષની જ નજર છે, તો તે તેમની સૌથી મોટી ભૂલ છે. તેમના દરેક કૃત્યો પર પ્રજાની ચાંપતી નજર હોય છે. પ્રજા દરેક વસ્તુને ધ્યાનમાં પણ રાખે છે અને લેખાજોખા કરે છે, તેમજ સમય આવ્યો અને તેનો હિસાબ પણ કરે છે. અગાઉના શાસકો પણ આ જ રીતે સત્તાના મદમાં બહેકી ગયા, અને ત્યારે આ જ પ્રજાએ તેનો વિકલ્પ તૈયાર કરી કાઢ્યો, જે વર્તમાન શાસકો સારી રીતે જાણે છે. અને તેની હવે જો વર્તમાન શાસકો પણ ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન કરશે તો પ્રજાને પણ તેમનો વિકલ્પ શોધવાની ફરજ પડી શકે છે.
લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. પીએમ મોદી પોતાને પ્રજા સેવક કહેવડાવે છે અને તે મુજબ વર્તે છે. કમસે કમ તેમાંથી તો શીખ લેવી જોઈએ અને રાજા કે સામંતની જેમ વર્તવાની માનસિકતા છોડવી જોઈએ.